મહત્વના સમાચાર મળી રહ્યા છે। વરસાદને લઈને હજુ શિયાળાની શરૂઆત નથી થઈ અને વરસાદની કહી શકાય કે વરસાદ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે। ગુજરાતના અનેક વિસ્તારો છે કે જ્યાં વરસાદી માહોલ છે। ભાવનગર જિલ્લામાં સતત ચોથા દિવસે વરસાદી માહોલ છે। સવારે 8 થી 10 વાગ્યાની વચ્ચે મહુવામાં 2 ઇંચથી પણ વધારે વરસાદ વરસી ગયો। તળાજા પંથકમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે તો સિહોર પંથકમાં અડધો ઇંચ વરસાદ થયો છે। તો રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં કમોસમી માવઠું વરસી રહ્યું છે અને તેને લઈને ખેડૂતો હવે ચિંતિત બન્યા છે। તો ચોમાસાની વિદાય સમયે જ વરસાદ હજુ પણ યથાવત રહેતા ખેડૂતોની ચિંતામાં પણ હવે વધારો થયો છે। એક તરફ શિયાળાની શરૂઆત થઈ છે અને ખેડૂતોને આશા છે કે તેઓ ટૂંક સમયમાં શિયાળુ પાક લઈ શકે, પરંતુ વરસાદના કારણે તેઓ વાવેતર પણ નથી કરી શકતા। તો ભાવનગર જિલ્લાના દ્રશ્યો છે કે જ્યાં સતત ચોથા દિવસે વરસાદી માહોલ છે। સંવાદદાતા સંજય જોડાયા છે વધુ માહિતી સાથે। સંજય, જણાવશો કે સતત ચોથા દિવસે ભાવનગરમાં વરસાદી માહોલ છે, મહુવામાં પણ 2 ઇંચથી વધારે વરસાદ વરસી ગયો। ગત રાત્રિથી સવાર સુધીમાં અંદાજે 2 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે અને સવાર પછી પાછો પણ હાલ અત્યારે વરસાદ મોટા પ્રમાણમાં ચાલુ છે। જોરદાર વરસાદ વરસી રહ્યો છે। સતત 4 દિવસથી તાલુકાના ગ્રામ્ય વિસ્તાર તેમજ તાલુકામાં કમોસમી વરસાદના કારણે જનજીવન પર ભારે અસર જોવા મળી રહી છે, તેમજ જગતનો તાત પણ ખાસો નારાજ થઈ ચૂક્યો છે। ખાસી નુકસાની આવી ચૂકી છે ખેડૂતોને પણ। સતત વરસાદના પગલે હાલ તો શહેરમાં પાણી ભરાવાની પરિસ્થિતિ યથાવત છે। હજુ સુધી ગોઠણસમાં પાણી ભર્યા છે, શહેરમાં પાણી નિકાલ કાંઈ છે નહીં, જેના કારણે લોકોના જનજીવન તેમજ રાહદારીને ચાલવા માટે તેમજ વાહન ચાલકોને પસાર થવા માટે ભારે હાલાકી પડી રહી છે। જી બિલકુલ, માહિતી બદલ આપનો આભાર સંજય। તો રાજ્યભરના જુદા જુદા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, તેવામાં આ દ્રશ્યો ભાવનગરમાંથી સામે આવ્યા કે જ્યાં સતત ચોથા દિવસે મેઘમહેર થઈ રહી છે અને રસ્તા ઉપર પણ વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા છે, જેના કારણે વાહન ચાલકોને પણ વાહન હંકારવામાં મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે।